કરજણ નગરમાં ઉત્તરાયણના પર્વનો પતંગદોરીનો માહોલ। કરજણ નગરના વેપારીઓ આગામી કમોસમી વરસાદને કારણે ઘરાકીમાં મંદી છે તેમ જણાવ્યું। આગામી 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ મકર સંક્રાંતિએ લોકો સવારથી જ પતંગ અને ફિરકી લઈને છત ઉપર જઈ પતંગ ચગાવવાનો આનંદ માણતા હોય છે। ઉત્તરાયણના પહેલા જ લોકો ઉત્સાહથી માર્કેટમાંથી બ્રાન્ડેડ દોરો અને પતંગ, પીપુડા, ચકડી, બલૂન, ગુબ્બારા ખરીદતા નજરે પડે છે। પરંતુ આ વર્ષે દર વર્ષની જેમ આ વર્ષે ઘરાકીમાં મંદીનો માહોલ, કારણ કે ગયા વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જતા લોકો પાસે પૈસાનો અભાવ છે, જેના કારણે આ વર્ષે ઘરાકીમાં મંદીનું મોજું જોવા મળી રહ્યું છે। બીજી વાત કે આ વર્ષે પતંગદોરીમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે। માર્કેટમાં ચાઇના દોરી આવતા જે દોરી માંજતા વેપારીઓમાં પણ મંદીની બૂમ જોવા મળી રહી છે તેવા અહેવાલ જોવા મળ્યા હતા। આવું જોઈએ વેપારીઓ શું કહે છે। હવે હમણાં શું છે કે ખરીદીમાં અમે કરવા ગયેલા, પણ પતંગોનો ભાવ, દોરાનો ભાવ જરા વધારે છે, જેથી જે ગામડાવાળા છે એમની પાસે પૈસા નથી, એટલે માલ અમે ઓછો લાવ્યા છે। ગરાકીમાં ઓછી છે? હા, ગરાકી બહુ ઓછી છે હમણાં। હર વર્ષ કરતાં ઓછી છે, કેમ કે ઉત્તરાયણ આવી છે બુધવારના દિવસે, એના કારણે રવિવારનું કારણ શું છે આ ગરાકી ઓછી રહેવાનું? ગરાકી ઓછી, દોરી બજારમાં આવી ગયેલી છે, ચાઇના દોરી આવી ગયેલી છે, એના કારણે। ચાઇના દોરી ક્યાં વેચાય છે? આગળની ડિસ્ટ્રિક્ટમાં, અહીં કરજણમાં, વડોદરામાં તો નહીં કોઈ જગ્યા પર, પણ આગળ ચાઇના માર્કેટમાં ચાઇના દોરી આવવાથી તમારે રીલ ચૂકવામાં ગરાકી ડીમ થઈ એવું કહેવા માંગો છો? ચાલે છે, પણ આમાં માપનું પ્રમાણ। કેટલા વર્ષથી તમારા આ રીલ ચૂકવાનો ધંધો છે? અમારો 20 વર્ષની ઉપરથી છે। રિપોર્ટર પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, કરજણ, વડોદરા।